બધા માઇક વગર આજ બેઝિકલી હું મોનોલોગ કરવાનો છું. મેં સ્ક્રિપ્ટ જાતે લખી અને આ મેં ગ્રેન્ડ પેરેન્ટ્સ પર લખેલી છે. તો ચાલુ કરતો. તો આ મારા દાદા છે શ્રી રમણલાલ મોહનલાલ શરીમાળી, પ્રિન્સિપલ હતા એમને એક જમાનામાં. રિટાયર્ડ છે અને બહુ મસ્ત માણસ. તમારે ઇમેજિનેશન જ કરવા પડશે. એમને મળવું હોય તો કોન્ટ્રાક્ટર સાહેબ ઉપર જવું પડશે. તો હાય રમણલાલ, કેમ છો? મજામાં? બસ હું બી મજામાં છું. તમારા રાજમાં એકદમ જલસા. બીજું કહો, આજે ના સ્કૂલ તો નહીં જાઉં મારા. કેમ તમારા જોડે આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરવાનો. આજે તમારા પેલા ફિઝિયોવાળા મેડમ આવવાના છે, તો એમની જોડે રહીને તમને કસરત કરાવીશ અને તમને ચલાવીશ. ના પૂછતો નથી, ઓર્ડર કરું છું. કમ્પલસરી તમારે ચાલુ પડશે. તો આ પેરાલિસિસ થયેલા હાથનો પગ છે ને એ ત્યારે જ સીધા થશે. જો નહીં ચાલો તો આખા જેટલા વર્ષ ગયા 15 વર્ષ તમારે જીવવાના છે. તમારે સેન્ચુરી પૂરી કરવાની છે. 85 થયા છે, 15 વર્ષ રહીને તમારે મરવાનું છે. મરવું હોય તો એ વગર તમે જતા નહીં. આ ઓર્ડર છે મારો. હા, તો આપણે પહેલા ચાલી દઈશું થોડું, પછી આપણે વાત કરીએ બંને જણા. તો જો મારી લાઈફમાં તો લાઈફ મારી કેવી છે, સિંગલ લાઈફ છે. ગાળો છું, છોકરી પટાવવા જવું તો એ મને ભાઈ બનાવી દે છે. બસ શાંતિ. હવે હું એવું કંટાળ્યો છું ને, હવે મને એક જણે સજેસ્ટ કર્યું કે ભાઈ મુસલમાન ભાઈ. હવે ખબર નહીં કેમ સજેસ્ટ કર્યું, પણ હવે એવું કીધું છે કે મુસલમાન બની જાય. અમારે નહીં. તો લગ્નની તો તમે મારા જોડેથી ઉમેદ જ ના રાખતા, કેમ કે લગ્ન તો હું કરવાનું નથી. લગ્ન કેમ નહીં કરું? તો લગ્ન કરીશ તો પેલા બૈરાના લફડા, પછી 4 વર્ષ પછી છોકરાના લફડા, ખર્ચો વધી જાય. અને આપણે મિડલ ક્લાસ ફેમિલી વાળા, મારે ખર્ચો કરવો નહીં. હું મારી પર જ ખર્ચો કરીશ ને તમારા પર ખર્ચો કરે. તો તમારા છોકરાઓ જોવાની આશા હોય તો ભાઈના બહેનના થઈ જશે થોડાક જ વર્ષમાં. તો ચિંતા નહીં, શાંતિથી બેસો, મારો એન્જોય કરો. અને આપણે આજ આખો દિવસ વાતો જ કરવાની. કેમ કે મમ્મી પપ્પા ગયા છે બહાર, કોઈ ગયા નહીં. એટલે આપણે તમારા જમાનાના પિક્ચરો જોઈશું. આનંદ છે, આરાધના છે, રાજેશ ખન્ના સરના, અમિતાભ બચ્ચન સરના પિક્ચરો જોવાના. આવો બેસો. એ પહેલા હું તમને તમારા જમાનાનું જે ગીત સંભળાવી દઉં. જો હજી શીખું છું એટલે પ્રોપરલી મને નહીં આવડતું, પહેલા જ કહી દઉં. આ મેં યુટ્યુબમાં રટ્ટો મારીને શીખ્યું છે. કેવું લાગે? ગમે? અરે યાર, હું વગાડું એટલે બધાના ગામમાં ખાલી છોકરીઓ શીખાય. એ જ ખાલી ભાઈ બને. હા, તો બોલો કેવું હાથ કેવું છે? કમ્પ્લીટ? બસ. તો 85 થયા છે. મેં ઉપરવાળાને કહી નાખ્યું કે 15 વર્ષ પછી આવવા હોય તો એ વગર આવવા નહીં. હે કાલે મારવું? તમે છો તો હું છું તમારા વગર. અને તમે એકદમ મસ્ત સાજા થઈ ગયા છો. તમને એટેક આવ્યો તો તમે એટેકમાંથી બહાર નીકળીને હવે ચાલતા બી થઈ ગયા છો. તો કેમ આવું આ બધું હવે તમે જવા દો. પછી જો હું આટલું પ્રેમથી સમજાવું, દર વખતે પ્રેમથી સમજાવું તમને, તો તમે દર વખતે મરવાની વાતો કરો. હું તમારા પર ગુસ્સો કરીશ ને નહીં કહો. પછી હું તમારા પર ગુસ્સો કરીશ ને પપ્પા મારી તાતા મરવાની વાત નહીં. આજે રાત તો ચલો હવે આજે રાત્રે શું પાછું? કેમ કે મારે જ બનાવવાનું છે. મમ્મી પપ્પા નહીં, કોઈ નહીં ગયા. તો હું દાળ ભાત બનાવીશ એકદમ આમ ચકાસ. મજા જશે તમને. દાળ ભાત આવે તમે જિંદગી નહીં ખાતા હોય. ચલો ગોળી કરો તો આપણે દાળ ભાત રેડી કરીશું તમારા માટે.
તો ગોળી કરીને સુઈ જજો શાંતિથી. સવારે વાત કરીએ શાંતિથી. ગુડ મોર્નિંગ મમ્મી. કેમ છો? મજામાં? હું તો મજામાં જાઉં. તમારા લોકોના રાજમાં તમારા લોકો મને એક વાત કે મને મારા મામા ક્યારે એક ગાડી આપશે એ પેલી પપ્પમ વાળી. મને પપ્પમ એટલે ખાલી BMW જોઈએ, વધારે નહીં. હું મારા મામાને બહુ ખર્ચો નહીં કરાવું. મારા મામાને હું સમજું છું. મારા મામા યાર મને લઈ આપશે. હું આમ કહીશ ને તું લઈ આપશે, પણ તું કેમ હું કહું એમ ઘરે જ યાર. હું કહું તો મને પેલા 2 ચંપલ મારશે પછી લઈ આપશે. આવું કહીશ તો તરત લઈ આપશે. ખાલી વધારે BMW વધારે કરોડની આસપાસ આવશે. મામા આમ કરીને ચપટી વગર છે ને BMW, ચપટી વગર છે ને BMW, બીજી ઓડી, એવી રીતના ગાડીઓની લાઈન કરતા નાખશે પાણી માટે. તું ખાલી કહીને તો જો. તને બહુ પકાવતો નહીં. હવે તું મને રાખો મારી દઈશ. બધા તારા ભવિષ્ય કરીશ ને હું દાદાને ઉઠાડીને આવું. રમણલાલ, ચલો ગુડ મોર્નિંગ. ફ્રેશ થાઓ. આજે મારા વગર જવું પડશે તમારું. વાત તમને નહીં પકડવાનો. તમે મરવાની વાત કરી અંતિમ હું હજી નારાજ છું. તો તમે એકલા જશો, એકલા આવશો. આ ગોળી મૂકી છે આઈને ઘર લેજો. હું ત્યાંથી ભાઈને ઉઠાડું કેમ કે ટાઈસ વાળો આવવાનો છે. ટાઈસો નાખવા. બરાબર ઉઠો. આજે ટાઈસ વાળો આવવાનો છે તો તમારે વહેલું ઉઠવું પડશે અને એને બધું ઇન્સ્ટ્રક્શન આપવા પડશે. ને કે પપ્પા આપણને બંનેનો માર નાખશે. તો પ્લીઝ ઊભા થાવ અને બહાર જાઓ. પેલો આવ્યો કે નહીં તરત 5 મિનિટમાં બતાવો. મમ્મી ચા લાવો. ભાઈ ઉઠ ને યાર. દાદા હમણાં આવશે અને પેલો બી હમણાં આવશે. ઉઠ હેડ. હજી દાદાને ગોળી આપવાની બાકી છે. એ હજી પડી રહ્યા છે. આવડા એમને એકવાર ઉઠાડે તો બી ઉઠતા નહીં. ઉઠ ફટોફટ ઉઠ. હે ઉઠ ને. દાદા દાદા પપ્પા, મમ્મી, ભાઈ ઉઠ. દાદા 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 એમ્બ્યુલન્સ ફોન કરો જલ્દી. દાદા હેલો હેલો કાકા જલ્દી બેઠો. દાદા કઈ થાય છે. જલ્દી ફટોફટ આવો પ્લીઝ. દાદા દાદા આ માણસ ગદ્દાર નીકળ્યો. કાલે મને 15 વર્ષ જીવવાનો વાદા કરી નાખી જતો. ચલો હવે એમના માર્ગે લઈ જવા પડશે. જે આવવાનું છે જવાનું છે પણ આવી રીતે જશે. માણસ એકવાર બીમાર થઈ ગયો છે પછી સાજો થયો છે. પછી ચાલતો બી થઈ ગયો છે. પછી આમ ટપ લઈને જતો રહે. એ નહીં બીમાર વ્યવહાર હું જતો રહ્યો નથી. પણ સાજો કમ્પ્લીટ ચાલતો પછી
યાર એક કલાકમાં માણસ મેં રાખ કરી જશે અને છોડીને શું જશે એના ફોટા એની યાદો એની વાતો. આ વ્યક્તિએ મને એની એકની એક વાત 40 થી 50 વાર કરી તો બી મેં શાંતિથી સાંભળી કે એને ગમે છે અને અમને જે ગમે છે એનો એને કાંઈ ખ્યાલ જ ના રાખ્યો. આમ ટપ દઈને જતો રહ્યો. મમ્મી હું આવું મારે એક ભાઈબંધના દાદા બી એક્સપાયર થઈ ગયા તો એને થોડુંક સહાનુભૂતિ આપવાનું. ચિંતા ના કર, મારા બી દાદા ગયા છે 1 વર્ષ પહેલા. મને ખબર છે કેટલું દુઃખ થાય. હું તારું દુઃખ સમજી શકું છું. શું હું નહીં સમજી શકું તારું દુઃખ? ભાઈ નાનો છું પણ સમજણ ઘણી છે મારામાં. રમવાની ઉંમરમાં શોખ વધારે જોયા છે.